મેં ફિલ્મ લખેલી ત્યારે હાલો આપણા મલકમાં, જેના ઉપરથી સુભાષઘાઈએ પરદેશ બનાવી. એ હાલો આપણા મલકના ઉપરથી છે. એ જ છે, એ જ તમે જોજોજી. એના જ ઉપરથી ગોવિંદભાઈએ બી એને ફેલાવીને દેશ રે જોયા પરદેશ જોયા બનાવી. કાસ્ટિંગની વાત આવી એટલે શાંતિભાઈ મને કે આપણે ગુજરાતી કોઈ ના જોઈએ. મેં કીધું બરાબર છે, કારણ કે મને બી આ લોકો કોઈ લેતા નથી. અને આ લોકોનું ફિલ્મ 30 વીક 32 વીક ચાલતા હતા. નોવેલ્ટી સિનેમા હતું અમદાવાદમાં, એમાં ખમ્મા મારા વીરા 52 અઠવાડિયા. ઓહ, એટલે આપણી એન્ટ્રી સોલિડ થઈ. પણ એક લેટર લખી દીધો કે 25 વીક હાલશે તો 25,000 ને 50 વીક હાલશે તો બીજા 25,000. ઓહો, પ્રફુલ્લાબેન પિક્ચર બનાવતા હતા. શેઠ સગાળશા તો 3 રાઇટર, હું, રામજી વાણિયા ને રમેશ મહેતા, ઓહો, 3 જણા, 3 ને 100 રૂપિયા. 30 લાખના પિક્ચરે એ જમાનામાં 3 કરોડનો ધંધો કર્યો. ઓહો, ઘર ઉપર 16 પિક્ચરો લખી મેં. ઘર દ્વાર, ઘર ઘર કી કહાની, ઘર હો તો ऐसा, ઘર કી इज्जत, छोटा घर, बड़ा घर, જેટલા ઘર ઉસકો ઘર કા રાઇટર. કે ચંદનભાઈને ફિલ્મ કરવાની ના તમે પાડતા હતા, યસ યસ. એવું કેમ? એક્ટરોની લાઈફ, આ ડર તો હર એક્ટરને હોય છે. મેં એકે એકને જોયો છે. કેશવ બાપા, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. વેલકમ ટુ માય શો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. એક તો ઘણા સમય પછી મળવાનું થયું, જી. અને આમેય તમે પડદા પાછળ રહ્યા છો, પડદા ઉપર બહુ ઓછી વાતો કરી યસ છે. યસ યસ. તમારું ઇન્ટ્રોડક્શન હું આપું એની કરતાં મારે અમુક સવાલોથી તમારું ઇન્ટ્રોડક્શન લોકોને કરાવવું છે. પાક્કું. લોકોને મારે એ જણાવવું છે કે કેટલીક ગુજરાતી ફિલ્મો તમે લખી છે એઝ અ રાઇટર? લગભગ 225 જેટલી. 225 જેટલી. એ રાઇટર ડિરેક્ટર તરીકે આવી છે, રાઇટર તરીકે. રાઇટરથી. હિન્દી? હિન્દી બી 25 એક ફિલ્મો. 25 હિન્દી ફિલ્મ. મરાઠી? 10 ભોજપુરી? 25. બંગાળી? બધી એક બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, ઉડિયા, પછી હરિયાણવી, આસામી, આ બધી જ ભાષામાં કામ કર્યું છે. કામ કર્યું છે. હવે ઉંમરના એક જુદા તબક્કા પર છો અને અત્યારે તમે પાછા લખવા માટે એટલા જ એક્ટિવ હો છો. કઈ ઉંમરે લખવાનું શરૂ કર્યું હતું? ભાઈ, લખવાનું કે લેખક બનવાનું કોઈ વિચાર જ નહોતો. અહીંયા આજે એવું થાય છે કે માણસ મંજિલ નક્કી કરીને નીકળે છે કે મારે આ જગ્યાએ પહોંચવું છે, કે મારે રાઇટર બનવું છે, કે ડાયરેક્ટર બનવું છે, કે જે બનવું છે. એવું કહે ને કે વગર મંજિલે એમ જ કંઈક કલાકાર બનવું છે. ઓકે. આવી રટ લઈને ઓચિંતા જ્યાં કોઈ ન ઓળખતા એવા મુંબઈમાં પહોંચી જવું. શોખ હતો મને ગાવાનો, કારણ કે હું બધી ગુજરાતી ફિલ્મો જોતો હતો. એટલે એ જમાનાના સિંગરો, રતિ કુમાર વ્યાસ, જેનું તમે કદાચ નામ બી નહીં સાંભળ્યું હોય, હેમુ ગઢવી ના તે, મેં કીધું આ લોકો ગાય છે, આપણો એક વાર જો ગુજરાતી ફિલ્મમાં નંબર લાગી જાય ગાવાનો તો મજા આવી જાય. કઈ ઉંમરનું સપનું હતું આ? કેટલી ઉંમરે? આ 15 વર્ષનું. એટલે એક ભાઈ મળ્યા મને કે મુંબઈ આવતા આપણે ઓળખાણ છે બહુ. હવે બધા બહુ જ સમજે ને, એટલે મુંબઈ એને ઘરે જ લઈ ગયા અને રહ્યા. એણે મને ઓલ ઇન્ડિયા રેડિયો પર લઈ ગયા. મેં કીધું આપણું કામ થઈ ગયું. અને ત્યાં રંગલાલ નાયક, એટલે આ ઘનશ્યામ નાયક જે નટુ કાકા એના ફાધર, ઓકે, એ મારા ગુરુ. એ ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી કરતા. તો પેલા ભાઈ ઓળખાણ કરે કે આ છોકરો સરસ ગાય છે ને આમ તે. એટલે પહેલાં તો ઓડિશન લેવાય, આ તે એવું બધું હતું. પણ એમની એટલી બધી ઓળખાણ કે નીનુ મજમુદાર, એ બી બહુ મોટું નામ, અને વિનાયક વોરા, જેણે તાર શહેનાઈ ગોતી. સીધા એમની પાસે લઈ ગયા ને કે આ છોકરો છે ને મારો દીકરો જ છે ને એને આવું ગાય છે. એટલે પેલા હસ્યા ને કે એમ સારું, કે કાલે
ઓડિશન તું લઈ લે, એટલે એમને જ ઓડિશન લેવાનું. Okay. હવે મને ઓડિશન એટલે જ હું ખબર નહીં, એટલે મને સમજાવી દીધું કે તને હું અંદર બેસાડી દઈશ, એટલે તું તને જે બી ગીતો આવડે એ ગાજે. ગાવાના. બીજે દિવસે ઓકે ગવડાવી લીધું ને ઓકે ને તરત પાસ થઈ ગયા. અને 4 દી પછી સીધું એક લેટર આપી દીધો કે આ દિવસે તમારું રેકોર્ડિંગ છે. હવે 3 ગીતો ગાવાના, એટલે લોકગીતો હતા ચાંદો ઉગ્યો ચોકમાં ને એવા 3 જાણીતા હેમુ ગઢવીના ગીતો ગાયેલા હોય ગાયા જ. હા. ને બધું પૂરું થયું. એટલે 15 રૂપિયાનો ચેક આપ્યો રિઝર્વ બેંકનો. ઓકે. પણ એ કે ભાઈ 20 પૈસા આપો તમે. 20 પૈસા છે ને, તો પેલી ત્યારે સ્ટેમ્પ લગાડે જે હા. એ આપણે આપવાના. હવે 20 પૈસા બી એમણે આપ્યા ને ત્યાંથી મને સીધા રિઝર્વ બેંક લઈ ગયા મુંબઈની, ને ત્યાં ઊભા રહીને 15 રૂપિયા આપ્યા. પછી તો એ આ 66નો કિસ્સો છે. એટલે 86 સુધી હું રેડિયો પર ગાતો Okay. હતો. અને 66 પછી બધા ડાયરાના પ્રોગ્રામો ત્યારે બહુ થતા હતા મનુભાઈ ગઢવીના અને બધા, તો આપણું બી કામકાજ ચાલી પડ્યું. એટલે પહેલા ડાયરાઓ કર્યા. ડાયરાઓ કર્યા અને ખૂબ ગાય, લગભગ 500-600 પ્રોગ્રામો કર્યા છે. પણ એ ન હોય ત્યારે શું કરવું? એટલે જે રંગલાલ નાયક હતા એ સ્ટેજ પર બી કામ કરતા હતા, તો એમને કારણે આ ઉપેન્દ્ર ત્રિવેદી નાન તેન બધાના ઓળખાણ થઈ. બધા નાટકમાં જ હતા, હા, બધા કોઈ theatre ફિલ્મ કરતા હતા. બિલ્મમાં હતા નહીં. રાઈટ. તો દેશી નાટક સમાજ જે તૂટી ગયું, 100 વર્ષનું થિયેટર હતું, હા. એની અંદર મને કે નાટક લખ. અરે મેં કીધું નાટક કેમ લખવાનું? એમણે મને નાટક લખતા શીખવાડ્યું. શીખવું. ઓકે. એટલે રાજા ગોપીચંદ ને રાજા ભરથરી, શેણી વિજાણન ને રામદેવ પીર ને આવું બધું. એટલે શો થાય તો 5 રૂપિયા મળે તમને. આપણી જે જૂની લોકકથાઓ હતી એના વિશે. એના વિશે જ તે જે હું ડાયરામાં બોલતો બોલતા હતો હતા. એની જ વિશે. એમાં જ કોઈએ એક વીર માંગડાવાળો નાટક મેં લખેલું, તો કોઈ ભાઈ આવ્યા હશે જોવા, નિર્માતા. એણે બીજે દિવસે રંગલાલ નાયકને કીધું પેલો છોકરો જે હતો આ કોણે લખ્યું છે, એને મળવું છે. હવે આપણું તો ઠેકાણું નહીં, એટલે મને રોજ મારો નિયમ, મારે એ છૂટે 1 વાગે એટલે ઓલ ઇન્ડિયા પહોંચી જવાનું. અને કોઈ ત્યારે તો આવો બંદોબસ્ત એવું કાંઈ નહીં, સીધો ઉપર જઈને બેસી જવાનું, એ નીકળે એટલે જવાનું, રિહર્સલમાં જાય જ્યાં જાય. એટલે એમણે મને બેસીને નાટક જે લખાવ્યું ને પછી આ જે નિર્માતા મળ્યા એ કાદુ મકરાણી ફિલ્મ બનાવતા હતા. ઓકે. અને અરવિંદ પંડ્યાને લીધેલા, સુષ્મા શિરોમણી હિરોઈન. તો મેં કીધું પણ ફિલ્મ કેમ લખવાનું? એટલે એમણે સ્ક્રીન પ્લે સમજાવ્યો કે જો પહેલો સીન આમ હશે, એમાં આવું આવું તમે જે બોલો છો એ લખો. એ લખ્યું. તો મને કે શૂટિંગમાં બી આવી જાઓ તમે. શૂટિંગમાં બી એટલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર બી હું બની ગયો. ઓકે. પછી કોઈ બી રોલ ખૂટે, આને દાઢી લગાવી દ્યો, એટલે કાળી દાઢી લગાવીને એક સીન કરાવી લીધું. પછી બુઢાનો એક રોલ હતો તો એ કરાવી લીધો. અરે મેં કીધું આ હું, એટલે આપણે તો કામ જ કરવું છે ને. એમાં સેકન્ડ હીરોનો બી રોલ હતો. તો ગીત ગાતા ચલની હિરોઈન ખ્યાતિ બુજ, એની હારે મારે રોલ આવ્યો ને બધું ગાયન બી, નાચવાનું ઘણું બધું એ કર્યું. બધું જ પૂરું થઈ ગયું, ફિલ્મ પૂરી થઈ ગઈ. એટલે એમણે એક દિવસ મને એક ચેક આપ્યો કે 101 રૂપિયા. કેટલો આ બધું કર્યું, એમાં ગાયન બી ગાવાનું, અંદર એક્ટિંગ કરી, આ લખ્યું, બધું બધું. કર્યું, 5 રોલ કર્યા, લખ્યું જે બી. પણ એને કારણે મને સમજ પડવા મળી કે ફિલ્મમાં આવું હોય છે. સ્ક્રીન પ્લે કેમ લખાય, ડાયલોગ શું હોય, એ બધી ખબર પડવા મળી. પણ એમ કહે ને કે ત્યાર પછી જે કાર્યક્રમ શરૂ થયો એમાં કોઈ ઘૂસવા ન દે ક્યાંય. બરાબર. તો મનહર રસ કપૂરને ત્યાં પ્રોગ્રામ રાખ્યો મારો. એટલે મેં તો આખી રાત
ડાયરો એકલા એક ખેંચો નહીં તો ખુશ થઈ ગયા. આહા. સારું કે બસંત સ્ટુડિયો આવી જાય એટલે હું સમજો કંઈક આપણને. પેમેન્ટ આપશે. મેં કીધું પેમેન્ટ નહીં, મેં કીધું મને કંઈક તમે ગાવાનું કરો સાહેબ. મને કે આમાં દુહા છે એ ગાઈ નાખતું અને તને જ પેલા દાઢી લગાડીને ખાટલા પર બેહીને ગઢવી ગાઈ તારે જ ગાવાના. એ પહેલું મારું ત્યાં શરૂઆત થઈ. પછી આ કાદુ મકરાણી, પછી પ્રફુલ્લાબેન પિક્ચર બનાવતા હતા, મનુકાંતભાઈ જીવતા હતા, શેઠ સગાળશા તો 3 રાઇટર, હું, રામજી વાણિયા ને રમેશ મહેતા, ઓહો. 3 જણા. ત્રણેને 100 રૂપિયા. કેટલા ત્યારે એમની રામજી વાણિયાની ને રમેશ મહેતાની શું ઉંમર હશે? ત્યારે બધા જવાન એકદમ. હજી રમેશભાઈ એક પિક્ચર જ કરેલું હસ્તમેળાપ, સમજ્યા, બ્લેક એન્ડ વ્હાઈટ. એ બી સ્ટ્રગલમાં ને એ બી INTમાં કામ કરે, નાટક લખે ને બધું એવું જ. કંઈ નહીં, છૂટા પડ્યા. એ ફિલ્મ ઓલું થયું. પછી મેં કીધું રવિન્દ્ર દવેનું ત્યારે પિક્ચર રિલીઝ થયું જેસલ તોરલ. હા થઈ ગઈ. મેં કીધું આપણને તો ભૂપેન્દ્રભાઈ ઓળખે, બધા ઓળખે, એમણે ઓળખાણ કરેલી, પણ કોઈ અંદર ન આવવા દે. એટલે રવિન્દ્ર દવેને મળવા 4-5 વખત ટ્રાય કરી, નહીં મેળ પડ્યો, કંઈ નહીં. હવે પેલો ચસ્કો લાગી ગયો કે આ ફિલ્મ લખીએ તો પૈસા બી મળે ને આપણું નામ બી આવે. અને રેકોર્ડિંગમાં હું ગયો તો મેં જોયું કે અહીંયા તો મારી જેવા તો કેટલાય ઊભા એ કોરસમાં ગાઈ રહ્યા છે. અરે મેં કીધું આ પિનાકિન શાહ ને આ બધાના નામ આપણે સાંભળીએ સિંગરોમાં, જેને લાંબો ડગલો મૂછો વાંકડી એ ગાયેલું એ કોરસમાં ગાતા હતા. મેં કીધું આપણો નંબર આમાં ગાવામાં નહીં લાગે પણ આ લખવામાં લાગી જાય તો ઠીક છે. એટલે મંજિલ હતી ગાવાની. હવે શું કરવું? મેં કે રવિન્દ્ર દવે આવવા નથી દેતા, કરવું શું? એમાં મારું નાટક જોવા શાંતિલાલ સોની આવેલા. ઓકે. એણે હિન્દી જ પિક્ચરો કરેલા. એટલે કોઈ એક એને એટલા બધા કે એની યારે સલીમ જાવેદ બી આસિસ્ટન્ટમાં કામ કરતા હતા. એવા હા 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 નોટ પેલી બુકો છે એની. તો એને જોયું કે રમેશ મહેતા આ બધા તો મોંઘા રાઇટરો છે, એને એવો માણસ જોતો હતો કે એ જે વિચાર આપે એને પરફેક્ટ બનાવીને આપે. એટલે એક દિવસ મને કે તું ગુજરાતી છે? હા ચાલ મારી સાથે. અને કેજી ભટ્ટને ત્યાં મને લઈ ગયા. ને કેજી ભટ્ટ તો અમારા સૌરાષ્ટ્રના સાવરકુંડલા બાજુના ગોપાળ ગ્રામના. મને કે કયું ગામ ને વાતચીત થઈ. ઓકે સંભળાવ સ્ટોરી. તો મને એમણે રસ્તામાં કહી દીધેલું ટેક્સીમાં કે ભાઈ બહેન ઉપર જોઈને હું નાગના જ પિક્ચર બનાવું છું, એટલે નાગ મેઇન હોવો જોઈએ. તમે શીતળા સાતમની વાર્તા વાંચેલી, ખમ્મા મારા ખાંડિયા બુચિયા વીરને. એટલે મેં એ સ્ટોરીને ભાઈ નાગ છે અને બેન આ છે એ વાર્તા સંભળાવીને મેં કહ્યું આ ખાંડિયા બુચિયા વીરને આટલું બધું કોઈ નહીં સાંભળે, પણ ખમ્મા મારા વીરા એવું રાખો. અને એક છોકરી જેના મા બાપે નાગને બચાવ્યો હોય અને મા બાપ એને જન્મ દઈને મરી જાય, એને કાકા કાકી ઉછેરે, કાકી ટોર્ચર કરે અને એ બધા રાખડી બંધાવતા હોય તો શું કરે? એટલે પેલી બેબી પલ્લવી એણે બચપણનો રોલ કરેલો. એ નાગના મંદિરમાં જઈને માથા પછાડે, ઓ નાગ રાજા તું આવી જા મારી રાખડી બંધા. અને ત્યાંથી ભાઈ બહેનનો પ્રેમની આ ફિલ્મ શરૂ થઈ. હવે કાસ્ટિંગની વાત આવી એટલે શાંતિભાઈ મને કે આપણે ગુજરાતી કોઈ ના જોઈએ. મેં કીધું બરાબર છે, કારણ કે મને બી આ લોકો કોઈ લેતા નથી. એટલે મેં ગીત ગાતા ચલા હાલતું હતું તો સચિન સારિકાને લઈએ કે ઓકે. સીધા અમે તેને ઘરે પહોંચી ગયા. એટલે એના ફાધર સચિનના છે એ શરદ પીળગાંવકર એ રાઇટર હતા, એ મને થોડા ઓળખતા હતા. ઓકે સચિન સારિકા 15,000 નક્કી થયા. ફિલ્મ હિન્દી ગુજરાતી બનાવું. પછી દુલારી, લલિતા પવાર,
પેલા નાસિર હુસેન, જાગીરદાર, એ જમાનાના બધા. બેસ્ટ. મેં કીધું આ બધા જ જોઈએ. અને ફિલ્મ શરૂ થયું. અને આ લોકોનું ફિલ્મ 30 વીક 32 વીક ચાલતા હતા. અને મને યાદ છે આજે બી નોવેલ્ટી સિનેમા હતું અમદાવાદમાં, એમાં ખમ્મા મારા વીરા 52 અઠવાડિયા છે. ઓહ, એટલે આપણી એન્ટ્રી સોલિડ થઈ. સોલિડ થઈ ગઈ. આ બધું જવું તું ક્યાં ને કિસ્મત પહોંચી ક્યાં લઈ ગયા જાય. ક્યાં. હા, અને એક અઠવાડિયામાં લગભગ 15 પિક્ચરો મને મળી લખવાની. આ લખ્યા પછી આ આની સફળતા release પછી. થયા પછી. અને જેવું આ રિલીઝ થઈને હિટ થયું ને મારી સગાઈ બી થઈ ગઈ. ઓકે. મેં કીધું હવે આપણે રહેવું ક્યાં ઘરમાં, પૈસા તો આ બધા. મેં કીધું એકવાર એન્ટ્રી થઈ જાય એટલે બસ પછી તો ઘણું બધું બન્યું. ને બધી જ ફિલ્મો, બોહરા ફિલ્મની લગભગ પિક્ચરો મેં 17-18 લખી. કેજી ભટ્ટની 18 ફિલ્મો લખી. નડિયાદવાલાની 5-7 ફિલ્મો લખી. એટલે એક સ્ટેમ્પ લાગી ગયો અને જે લખતા ગયા એ હિટ થતી ગઈ. આ સંઘર્ષ અને સફળતાના 20 વર્ષ પૂરા થઈ ગયા. ને કિસ્મત કેમ બાજી પલટે છે એમાં મયરની ચુંદડી ફિલ્મની વાર્તા મેં લખેલી. મેં કીધું હું ફિલ્મ બનાવું. એટલે મારા એક દોસ્તને કીધું, મેં કીધું આપણે બી પિક્ચર બનાવીએ. તો અમે એક ગીત બી અલકા યાજ્ઞિકનું રેકોર્ડ કર્યું ગૌરાંગ વ્યાસને લઈને. શાંતિલાલ સોની ડિરેક્ટર. પણ પછી આગળ કોઈ ફાઇનાન્સ તો હોય નહીં. મેં કહ્યું આ તો એક જ દીમાં 10,000 રૂપિયા વૈયા ગયા. 10,000માં અલકા યાજ્ઞિકાર એક ગીત રેકોર્ડિંગ. એ જમાનામાં તો બહુ. અને ત્યારના 10,000 એટલે તો કેવડી મોટી અમાઉન્ટ. હવે મેં કીધું શું કરવું, કંઈ નહીં, વાત ભૂલાઈ ગઈ. એમાં કનુ બારોટ મારો મિત્ર હતો. અમે દેશી નાટકમાં સાથે કામ કરતા. એ આવ્યો નહીં કે મારે પિક્ચર બનાવવું. એ પેલું બાઈક હોય ને રાજદૂત, એ વેચીને આવેલો 12,000 રૂપિયા લઈને. એટલે મેં કહ્યું 12,000માં કંઈ ન થાય. પછી તો એક કાકા હતા સ્ટીલ ફોટોગ્રાફર, એમણે 30,000 રૂપિયા આપ્યા. અને 30,000માં પિક્ચરના 4 ગીતો નવો મ્યુઝિક ડાયરેક્ટર વિજયને લઈ, ટ્યુન તો બધા મેં જ આપ્યા હતા ને. અને પછી એની બહુ લાંબી સ્ટોરી છે કે પૈસા તો લેવા દેવાની વાત જ નહોતી. 2-3 હજાર રૂપિયા આપ્યા છે અને પિક્ચર બન્યું. પિક્ચર સુપરહિટ થયું. અને એક એવો રસ્તો ખુલ્યો કે ભોજપુરીવાળો આવ્યો, એને પિક્ચર બતાવ્યું, એ રાઇટ્સ લઈ ગયો, ત્યાં હિટ થયું. ત્યાં રાજસ્થાનીવાળો બી મારો મિત્ર હતો મોહનસિંહ, એણે કે ડાયરેક્શન મળ્યું, એણે પિક્ચર બનાવ્યું બાઈ ચાલી સાસરીએ, એ હિટ થયું. એમાં બી એક કહીને કે આ હિસાબ કિતાબની વાત જ્યારે આવે ત્યારે આમાં હિસાબ કિતાબ નહોતો. 3,000 રૂપિયા કનુ બારોટે આપેલા, પૂરું થયું. પેલાએ બી મને કે હું 5,000 આપીશ, પણ એક લેટર લખી દીધો કે 25 વીક હાલશે તો 25,000 ને 50 વીક હાલશે તો બીજા 25,000. મેં કીધું આ તો કંઈ આવવાનું છે નહીં. પણ ફિલ્મ લાગીને 25 વીક થયા બાઈ ચાલી. એટલે મેં કીધું ભાઈ 25,000, 50 વીક થયું બીજા 25. ઓકે. પછી તો સમજો ને કે ઉડિયા ને બેંગોલી સુજીત કુમાર મારા મિત્ર હતા, એમણે આપ્યું. મને કે ક્યાં પૈસા દઉં? મેં કીધું જો દેના હે વો. એણે 2 લેંગ્વેજમાં બને, એણે બી 50,000 રૂપિયા એમ જ મોકલી દે, તું આતા નહીં હે. પછી એક દી ફોન કર્યો મને કે अपनी पिक्चर हिट हो गई है ना, साउथ वाले आदमी आए हैं राइट्स के लिए, मैं चाहता तो मैं खा जाता राइट्स देके, लेकिन તું અચ્છા આદમી હે. અને એણે મને ઓળખાણ કરાવી કે તું 5 લાખ બોલના. મેં કીધું મરી ગયા, નહીં આવે, તું બોલના તો ફિર મેં કરવાતા હું, આમ તેમ બધું. પછી પેલા એ કૃષ્ણમૂર્તિ, બહુ મોટું નામ, સુજીત કુમાર એને આમ લઈ ગયા ને આમ તેમ, નહીં માનતા હે ને જે બી કીધું. પછી કે ભાઈ તું બોલતા હે બરાબર, લેકિન 3 લાખ મેં ડન કરો મેરે લીએ. ઓકે. અને કાલે તમારે 1.5 લાખ કેશ આપી દેવાના અને 1.5
પચાના 3 ચેક આપવાના, એગ્રીમેન્ટ લઈને આવજો. સુજીત કે તું બહોત અચ્છા આદમી, કારણ કે સુજીત કુમાર જ્યારે સ્ટ્રગલ કરતા હતા ને ત્યારનો હું એને ઓળખું. એક રૂમમાં રહેતા હતા ને અત્યારે એનો બંગલો થઈ ગયેલો. એટલે મને કહે મુझे याद है તું 500 रुपया दिलवाने बच्चू भाई के साथ आया था. ને પહેલી ભોજપુરી ફિલ્મ એની દંગલ, ઓકે. એ અમે ગયેલા. ત્યારે હું તો રાઇટર હતો નહીં પણ ઓળખાણ એ એણે યાદ રાખ્યું વાહ. અને આ કામ થયું. એટલે તમિલ, તેલુગુ, ઉડિયા, બેંગોલી બધી. એટલે આનો હિસાબ ન રખાય. ન રખાય. ભાઈ મરાઠીમાં તો પેલો શિવસેનાવાળા હતા, એણે કીધું આપી દો ને 15,000 રૂપિયા આપશે. 15,000 આપી દીધા, પિક્ચર ચાલી પડ્યું. પછી કાંઈક એણે કીધું કે બધા રાઇટ્સ મારા છે. એટલે એ ગજાનંદ શિર્કે સાહેબ જેના હિન્દી ફિલ્મો અને એ શિવસેનાના પ્રેસિડેન્ટ, મેં કહ્યું સાહેબ આવું કર્યું. સીધા લઈ ગયા બાળા સાહેબ પાસે, અચ્છા. બોલાયો પ્રોડ્યુસરને. દાદા કોંડકેનો ભત્રીજો હતો ને દાદા કોંડકે બી શિવસેનાવાળા. ને પછી જે થવાનું એ મેં કીધું પૈસા જ નથી જોતા પણ આવું ના કરે, કંઈ વાંધો નહીં. એટલે 14 લેંગ્વેજમાં પછી એ ફિલ્મ બની. એટલે આ 20 વર્ષ પછીનો તબક્કો જે છે, ત્યાર પછી તો બધા હિટ ને એ ફિલ્મ જોઈને જ હિન્દીમાં મને એન્ટ્રી મળી. અને ઘરદ્વાર ફિલ્મ પહેલું તો શોમા આનંદ અને રાજકિરણ ને ડૉક્ટર લાગુ ને તનુજા, કોણ આ પિક્ચર જોશે? એ કે પિક્ચર બની ગયું. 50,000માં નક્કી થયેલું, 25 બાકી. એટલે બધાએ પિક્ચર જોઈ કે પિક્ચર ચાલે ભલે. મેં કીધું ભાઈ પિક્ચર સુપરહિટ છે. બીજી ટ્રાયલ થઈ એટલે તારાચંદ બરજાતિયા રાજશ્રીના જોવા આવ્યા. પિક્ચર જોઈ બહાર નીકળ્યા ને પહેલાં જ ભેટ્યા મને કે વાહ દોસ્ત. અને પહેલાંને કીધું કે ઓલ ઓવર ઇન્ડિયા પિક્ચર મેં ખરીદ લેતા હું. ઓહો. અને સાહેબ એ 30 લાખના પિક્ચરે એ જમાનામાં 3 કરોડનો ધંધો કર્યો. ઓહો. અને સિલ્વર જ્યુબિલી. પછી તો ઘર કા રાઇટર જેવું નામ થયું. ઘર ઉપર 16 પિક્ચરો લખી મેં. ઘર દ્વાર, ઘર ઘર કી કહાની, ઘર હો તો ऐसा, ઘર કી ઇજ્જત, છોટા ઘર, બડા ઘર, જેટલા ઘર ઉસકો ઘર કા રાઇટર. એમાંથી આ બધા ઘણા ઓળખતા હતા મિત્રો. ગોવિંદા બી ઓળખતો હતો, એના ફાધર ઓળખતા હતા. એ દોસ્તી થઈ. મેં બી એનું ઘણી જગ્યાએ નામ આપ્યું, એણે મારું ઘણું કામ કર્યું. એ બી હિટ, હું બી. અને એમાંથી પછી આ ભોજપુરીવાળા ને મરાઠીવાળા બધા જ શરૂ થઈ ગયા. બધામાં જા મયરની ચૂંદડી બની અને હિટ થઈ જે લેંગ્વેજમાં, એટલે એ લેંગ્વેજના માણસો કામ માટે. રાઇટર ગોતે કે ये किसने लिखा है. આ એક ચમત્કાર થયો જે 94-95 સુધી ચાલ્યો. ઓકે. અને મેં ફિલ્મ લખેલી ત્યારે હાલો આપણા મલકમાં, જેના ઉપરથી સુભાષભાઈએ પરદેશ બનાવી. એ હાલો આપણા મલકના ઉપરથી છે. એ જ છે, એ જ તમે જોજોજી. એના જ ઉપરથી ગોવિંદભાઈએ બી એને ફેલાવીને દેશ રે જોયા, પરદેશ જોયા બનાવી. પણ ત્યાં સુધી રાઇટરને રાઇટર જ હતા. પછી જે પરિવર્તન આવ્યું તો બધા માટે હું ફિલ્મ લખતો એટલે ઘણા આસિસ્ટન્ટો હોય ને, એને ડાયરેક્ટર બનવું હોય તો મારા પાસે આવે. તો હું કોઈ પ્રોડ્યુસરને નામ દઉં કે આને ડાયરેક્ટર લ્યો તો પિક્ચર ચાલશે. એવા 4-5 માણસો, અજીત ઝાલા, પ્રકાશ જાદવ, 5 મારા આસિસ્ટન્ટ, મેં 5 પિક્ચરો અપાવી. એઝ અ ડિરેક્ટર હતા. હા. અને બધાએ કરી. એમાં એક દિવસ કોઈનું હવે નામ નહીં લઉં પણ એ ફિલ્મ જોઈએ ટ્રાયલમાં મેં કીધું યાર આ સીડી ઉપરથી જે પેલી બાઈ પડે છે એ ખોટું છે. દેખાય છે કે કોઈ બીજાએ આ પહેર્યું છે. મને કે ડાયરેક્ટર બનો ને તો ખબર પડે. મેં કીધું ઓહો કંઈ વાંધો નહીં. અને પછી નક્કી કર્યું કે ડાયરેક્ટર બનીશ એટલે પહેલું તો એ કે આ લોકો લખાવતા બંધ થશે. જે મેં બધું જોયેલું એ પ્રમાણે કંઈ વાંધો નહીં. એટલે મેં 10 માણસો તૈયાર કર્યા જેને ફિલ્મ બનાવવું હતું. એવા
2-3 વર્ષ લાગ્યા આમાં મને કે ભાઈ મારે બનાવવું. ઓકે. અને ડાયરેક્શન શરૂ કર્યું 98માં, અને હર બીજે મહિને એક ફિલ્મ, હર બીજે એમ 10 ફિલ્મો ધડ એઝ એ ડાયરેક્ટરને. પેલા જે ડાયરેક્ટરો બન્યા હતા એ ફરી મારી સાથે આસિસ્ટન્ટોમાં કામ કરવા આવ્યા. મેં કીધું औरत गिरती है वो देखो आप, એવો શોર્ટ બી રાખેલો. પણ આ બધી સમયની વાત છે. વાત છે. આવું બધું ઘણું. ને પછી 2001માં ચૂંદડીની લાજ કરી, જેમાં અક્ષય કુમાર, જોની લીવર, આ બધાને, નમ્રતા શિરોડકર બી હતા નમ્રતા શિરોડકર, એ ગાયન શાયદ. હા, પૂરતી. એક ગીતમાં હતા. અને જોની ભાઈ તો ના પાડતા હતા, પણ અમે ઘણા વખતથી મળ્યા કરીએ એટલે બોલે કેમ છો બાપુ, કેમ છો. મેં કીધું યાર મને કે ટાઈમ જ નહીં હે, કારણ કે હત્યામાં બી કરેલું ઘણા બધા. મેં કીધું એક દિવસ કાઢ જોની. મને કે બધા જ સીન પતી જશે. મેં કીધું હા ઓકે. એક સન્ડે હતો એ એણે કાઢ્યો, અને અમે ફિલ્મિસ્તાનમાં ડ્રેસ અરે બધું રેડી, અને બધું એને સમજાવવાનું જ હોય કે તું અહીંયા ઉપેન્દ્રની એક્ટિંગ કરવાની, હવે નરેશભાઈની કરવાની, હોય બધાની એને ખબર હતી. એક દિવસમાં બધું. છેલ્લો સીન એવો હતો કે એ હીરો બનવા ભાગીને જાય છે હાલોલ સ્ટુડિયો, કોઈનું શૂટિંગ હાલે ને એને ધક્કા મારે તો ડાયરેક્ટર જોઈ જાય કે આ કોણ છે એને બોલાવો. ઓકે, એટલે અમે તો કોઈ એક્ટર જ રાખેલો. તો છેલ્લે એમ કહે છે કે હું પગે લાગુ છું કે સરકાર માય બાપ જો આટલી સબસિડી આપે તો તમે કાંઈક કરો, એવું સરકારનું બી સારું બોલે. તો મને કે ये कौन है? मैं कहा ये डायरेक्टर नहीं, के तू डायरेक्टर बनतो तो मैं तेरा पाँव पकड़ूंगा, बाकी आवा कोई ना भी पग ना पकડું. ખેર મને એ ડાયરેક્ટરનો રોલ બી એણે કરાવ્યો અને કર્યું. ને પછી તો ઘણી બધી ફિલ્મ. એ પછી જે 2000 પછીનો જે સમય આવ્યો એમાં આવ્યું ધૂળકી, અને બધા જ નવા. ધૂળકી પહેલા મારે તમને એ પૂછવું છે કે આટલા બધા હીરો એઝ અ ડિરેક્ટર તમે બનાવ્યા, રાઇટર તરીકે તમે ઘણા બધા હીરોના નામ સજેસ્ટ કર્યા હશે. મને એટલી બેક સ્ટોરી ખબર છે કે ચંદનભાઈને ફિલ્મ કરવાની ના તમે પાડતા હતા. યસ તો એવું કેમ? એવું એટલા માટે કે મેં ફિલ્મ લાઇનની અનસર્ટનનેસ જે છે, જે આજે બી છે, તમારી એક ફિલ્મ હાલી જાય છે તો તમારી પાસે વાહવાહીનું ગ્રુપ જ લાગી જાય છે, જે તમને તમારા વિચારો બંધ કરાવી દે છે. ઓકે. અને તમને એવી હવા ભરી દે છે કે સાહેબ તમે હિટ જ છો, કારણ કે તમારી અંદર હવા છે. પછી તો એમ થઈ જાય ને કે હું આમ જોઈશ એટલે બધા આમ જોશે. આવું હોતું નથી. એવી મારી પોતાની માન્યતા છે કે એક્ટરોની લાઈફ બહુ ઓછી હોય અનસર્ટેન છે, છે. બહુ ઓછી હોય છે. તમે અત્યારે બી જેટલા જુઓ તો, આજે બી અક્ષય કુમારને જુઓ તો એ શું મેન્ટલી તો એને નથી ખાવું, નથી પીવું, એટલા વાગે સુઈ જાવ, એટલા વાગે આમ, એટલા દીમાં કામ કરવું. કાઉન્ટિંગ શરૂ થઈ કે ક્યારે ફ્લોપ થઈ જાય છે. આ ડર તો હર એક્ટરને હોય છે. મેં એકને જોયો છે. કાદર ખાનને બી જોયો છે. મારી યારે 10 ફિલ્મોમાં મેં ડાયલોગ લખ્યાની રોલ કરતા હોય. મેં કીધું इतना क्यों भाई साहब ये होते, बोले सारे कब गड़बड़ हो जाएगा पता नहीं चलता है. સાઈડમાં જે રોલ કરતો હોય એને બી તો આટલી બધી ફિલ્મ કર્યા પછી એક ડર તો રહે છે. ડેફિનેટ. કોઈ પણ હીરોને આજ ફિલ્મ લાગે એટલે એ બનવા જાપી જ કરતા હોય કે મારી ફિલ્મ ચાલે. એની ઉપર પાછળના જે એને લેવાવાળા પ્રોડ્યુસર હોય કે એ લોકો તમને 5-5 લાખ બી આપી ગયા હોય તો 2 મિનિટ પછી તો હટી બી જાય ને કે નહીં યાર આપણે 100 કરોડ કે 5 કરોડ લગાવવા કરતાં 5 લાખમાં ભૂલી જાય. આવું બને છે. એટલે હું માનું મેં ના પાડીએ છે. પછી ધૂળકી હિટ ગઈ. ધૂળકીની અંદર તો જે માણસો હતા એણે કીધું કે અમારે તો ચંદનભાઈને જ લેવા છે ને આમ છે ને તેમ છે ને. ઓકે, મારે તો મારું કામ કરવાનું હતું. મને ખબર હતી કે મારે શું કામ કરવું છે. એક સબ્જેક્ટ નવો છે,
એક વાતાવરણ નવું છે, ઓડિયન્સ નવું એક ઊભું થશે, એટલે જ એ ફિલ્મ મેં હા પાડી અને ફિલ્મ ચાલી. ચાલી ગઈ. બસ પછી તો આજે કંઈ ચંદનભાઈના નાથીઓના નામથી જ ઓળખે છે બધા. અને એટલે મને મયુરની ચુંદડી પાર્ટ 2 લખવા માટે ઓલ ઓવર ઇન્ડિયામાંથી 50 જણા કહે છે, હજી બી કહે છે, આજ 40 વર્ષે બી. પણ જે ઇતિહાસ બની જાય છે ફરી બનતો નથી. અત્યારે હું કહું એ પૈસા એ આપવા બી તૈયાર છે, પણ મને ખબર છે અંદરથી બોલે છે. કારણ કે કોઈ પણ સ્ક્રિપ્ટ, કોઈ પણ ફિલ્મ લખાઈ જાય છે, બની જાય છે. સાહેબે ફરીવાર બની શકતી નથી, આવું મારું માનવું છે. એટલે એ માટે તો મેં દરવાજા બંધ કરી દીધા કે ભાઈ નહીં, આપણાથી પાર્ટ 2 નહીં લખી શકાય, આપણી તાકાત નથી. કારણ કે જ્યારે લખેલી ત્યારે એ કલ્પના નહોતી કે હું આ ફિલ્મ આટલી ચાલશે. અત્યારે તો જ્યારે ફિલ્મ બીજો પાર્ટ જોવે ને તો લોકોના માઇન્ડમાં પહેલો ભાગ ચાલતો હશે અને આંખો તમારી બીજો ભાગ જોતી હશે. બે ફિલ્મો એક કમ્પેરિઝન પોતાની જ ફિલ્મ સાથે થાય, પ્રેક્ષક કરવાનો છે. ટ્રુ. એના મગજમાં તો પાર્ટ 1 જ ચાલી રહ્યો અને એ જોઈ રહ્યો છે પાર્ટ 2. એટલે હર શોટ અને હર સીને અરે નહીં યાર મજા ના, અરે પેલામાં તો આમ હતું, આ જે છે ને. એટલે હું એવું માનું છું કે જે હિસ્ટ્રી બની ગઈ હોય, તમે માઇલસ્ટોન મૂકી દીધો હોય, એને ક્રોસ કરવાની કોશિશ ન જોઈએ. એનો દાખલો હવે ગુજરાતીમાં આપું તો મૈયરમાં મનડું નથી માનતું એ છે જ તે, સિક્વલ બની એ જ બધા હતા. શું થયું? પરિણામ પહેલાં જેવું તો ના જ આવી શકે ને, કારણ કે તમે વિચારીને કરો છો. પહેલી વખત જ્યારે કરો ત્યારે તમે એ વિચાર નથી કરતા કે ફિલ્મ આપણી હિટ છે. ફિલ્મ આપણી ચાલશે એ માટે તમે મહેનત કરો છો, હિટ છે એમ નહીં. ત્યારે બીજો પાર્ટ તમે કરો ત્યારે તમને તો એમ જ છે કે આપણે હિટ જ છે, કારણ કે પેલો પાવર છે આપણી અંદર કે પહેલો ભાગ આપણે કર્યો એટલે સાહેબ. પણ આવું હોતું નથી. તમે મને એ પણ જાણવું છે કે તમે બોલિવૂડમાંથી ઘણા ચહેરાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા. પર્ટિક્યુલર નામ દઉં તો હરિશ્ચંદ્ર તારામતીમાં માધુરી પાસે એક સોંગ ખરાબ, એને મનાવ્યા કેવી રીતે? ભાઈ મનાવવાની કંઈ વાત નહોતી. રામરાજ, ત્યારે તો એનું બોલિવૂડ ચાલતું હતું. રામરાજ નાટા જે ફિલ્મ ઇન્ફોર્મેશન ચલાવતા હતા એમનું બહુ મોટું નામ હતું અને એ પ્રોડ્યુસર હતા. એટલે એમણે કીધું કે મેં ટાઈમ લઈ લીધો છે, તમે જઈને એને સમજાવી દો કે શું કરવાનું. એટલે અમે જઈને મળ્યા, મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હતું. કે આવું આવું છે, બોલે નીકળાય એમ જ નથી. પણ એક પોસિબલ છે કે હું 5 વાગે રોજ અહીંથી છૂટું છું, જો અહીંથી ડાયરેક્ટ આપણે ઉમરગામ જઈએ અને ઉમરગામમાં રાત્રે સોંગ કરી અને હું સવારમાં અહીંયા પાછી આવી જાઉં. બાકી મેં ડેટ આપી છે એટલે હું લઈને. હવે ઓકે, બધું નક્કી થઈ ગયું. નીકળ્યા ગાડીમાં, આ બધું ત્યાંય બધું રેડી જ, ડ્રેસથી લઈને એવરીથિંગ. અને ઉમરગામ આવતા વરસાદ તૂટી પડ્યો એટલે પાણી ગાડી ઉપર સુધી આવી ગયા. હવે શું કરવું? પછી એક ટ્રકવાળાને પટાયો અને આખી ગાડી એની ટ્રકમાં લીધી ને ટ્રક એ જમાનામાં 4,000 રૂપિયા ટ્રકવાળાને આપીને ઉમરગામ પહોંચાડી. એ તૈયાર થઈ અને સાહેબ એણે ગાયન કર્યું. આ એક આર્ટિસ્ટની પહેલીની વાત છે કે આઈ પ્રોમિસ, હું સવાર સુધી ગાયન કરી દઈશ તમને. તો એ જ રીતે શત્રુઘ્ન સિન્હા પણ. હા, એટલે શરૂમાં જેમ મેં કીધું ને, મારા માનસમાં હતું કે આ ગુજરાતી લોકો મને આવવા દેતા નથી. રાઈટ. ખમા મારા વીરા ચાલ્યું પછી એ જ રવિન્દ્ર દવે એ મને બોલાવ્યો, પાતળી પરમાર લખાયું અને ઘણી બધી છેલ્લી ફિલ્મ એની માલો માથણ કે એવું કંઈક હતું એ બી મેં લખી અને ઘણું બધું થયું. પણ એને મળવા માટે મેં એવું કર્યું કે ભાઈ, મારા પાસે એક મારા મિત્ર હતા જે શત્રુઘ્નના દોસ્ત હતા. એણે કીધું ગુજરાતી ફિલ્મ બનાવની હે,
તેરા નામ હૈ ये है वो अरे મેં કહ્યું કોઈ નામ બામ નહીં હૈ. પછી મને કે પ્રેમ ના થાएगा, शत्रु और रीना आएगा, रंजीत आएगा, किरण कुमार आएगा, રીટા ભાદરી આएगी. ત્યારે રીટા ભાદરીની કંઈ મયરની ચૂંદડી નહોતી આવી, એકાદ કોઈ ફિલ્મ આવ્યું છે. આ બધા આવશે. ઓકે, वार्ता में तैयार करी भाग्यलक्ष्मी. मैंने कहा सबसे बहुत पैसा लेता है वो कौन डायरेक्टर है. એટલે મને યાદ આવ્યું કે એ મને બોલાવે એ પહેલાં હું હવે એમને બોલાવું. આ જે અંદર હોય ને ટીઝ કે મને 10 વાર યાર તમે, અને અમે કહીએ કે 5 મિનિટ ખાલી નમસ્તે જ કરવું છે. નહીં 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 નહીં, બાપા પાસે ટાઈમ નથી. બાપા અંદર જે બી કરતા હોય. અને પછી એમને આ કર્યા એટલે વાત કરી કે હા નક્કી થઈ ગયું. આ સ્ટોરી ગાયનો રેકોર્ડ થઈ ગયા. અને મારો ફ્રેન્ડ એને તો આવડતું જ નહોતું ગુજરાતી, એટલે બધા નક્કી થઈ ગયા કે એક દી પ્રેમનાથ આવશે, આ આવશે, આ આવશે, આ આવશે. એટલે મોટું ફિલ્મ થઈ ગયું ગુજરાત. અને મેં કીધું આમાં કોઈ પણ ડાયલોગ નહીં બદલાય, કશું જ નહીં થાય. ઓકે, લક્ષ્મી સ્ટુડિયો અમે પહોંચ્યા તો આ લોકો 2 દિવસ પહેલાં પહોંચી ગયા હતા, રવિન્દ્ર દવેની. તો એક જણાએ મને કીધું ડાયલોગ તો અંદર બીજા મૂળરાજ રાજડા લખી રહ્યા. એટલે મેં કીધું આ શું થયું પાછું. મેં કીધું રવિન્દ્ર દવે એની વાત ઉપર આવી ગયા. એટલે મેં પ્રોડ્યુસરને કીધું, ત્યાં તો મૂળરાજભાઈ આવ્યા. મેં કીધું તમે લખો ડાયલોગ. મને કે મને તો બોલાયો એટલે શું કરે, એ જ નાઇસ મેન. અને દીનુ ત્રિવેદીને બોલાવ્યો અને કીધું કે રવિન્દ્રભાઈ पिक्चर बंद करो, ये आदमी ने जो लिखा है वो ही होगा तो फिल्म बनानी है, वरना नहीं. એટલે રવિન્દ્રભાઈને ઓર તમારા હટાવો યુનિટ આતી બધા પંજાબી લોકો ફૂલ. મેં કીધું એવું ના કરો. એટલે મને કે ના ના આ તો થોડુંક ચેન્જ કરે છે આમ તેમ. મેં કીધું પહેલાં જ વાત થઈ હતી રવિન્દ્રભાઈ, ચેન્જ વેન્જ નહીં થાય. હા અચ્છા. ખેર એ બધી વાત પતી ગઈ અને પછી ફિલ્મ શરૂ થઈ, બની ગઈ અને એનું કામ મળ્યું. બીજું તો શું, આવું જ તે એક ફિલ્મ ગોમતીની શાખે એમાં મ્યુઝિક ડાયરેક્ટર રવિન્દ્ર જૈનને લીધેલા. તો હું ઘણી વાર મળું એમને. એટલે એમણે કીધું કે એક આ લડકા હે વોઈ ગાના લિખેગા ગુજરાતી. તો કે કોણ? તો કે આ. પછી મને બોલાવ્યું. મેં કીધું દાદા મેરી કહાની હૈ, મેં ગાના લિખુંગા. એટલે સમજો 100 જેટલા ડિરેક્ટરો જોડે મેં કામ કર્યું છે. 125 જેટલા મ્યુઝિક ડાયરેક્ટરો, SN ત્રિપાઠીથી લઈને, જે એક જમાનો કહેવાય 51થી 60નો, એ SN ત્રિપાઠીએ, વિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, દિલીપ ધોળકિયા, રવિન્દ્ર જૈન, સી અર્જુન અને છેક મૌલિક મહેતા ને સમીર રાવળ ને ઘણા બધા અત્યારની ઇન્ડસ્ટ્રી સુધી, એમ 50-60 થી લઈને અત્યાર સુધી એટલા બધા આરે. અને હજી બી 7-8 પિક્ચરો આપણા રેડી છે, આવી રહ્યા છે. ઓકે, મજા છે. સતત કાર્યરત હજી. 2 ફિલ્મો મને વધુ ગમે છે. એક આવવાનું જ ભારતની દીકરી, અને એક છે તું ગીતા હું કુરાન. તું ગીતા હું કુરાન. કુરાન. પેલી છોકરી મુસ્લિમ છે ને છોકરો હિન્દુ છે, અને બેયની લવ સ્ટોરી થાય છે. ને 2 બાજુ પેલો બી, એનો બાપ બી ગુંડો છે ને પેલો બી ગુંડો છે. ને પછી ક્લાઇમેક્સ આવશે ત્યારે તમે ફિલ્મ જોજો, મજા આવશે. તું ગીતા હું કુરાન. હમણાં જ તે આ ગયા એપ્રિલમાં મેં એક પિક્ચર કરી હરીશ પટેલની, ઈશ્વર ક્યાં છે, હોસ્ટેલ. ઈશ્વર ક્યાં છે લખી, દાદાગીરી લખી, પછી 2-3 ફિલ્મ, એની 5 ફિલ્મો લખી. એમાં હોસ્ટેલ ફિલ્મ હમણાં બનાવી. હોસ્ટેલ? હા, હોસ્ટેલ. બધા જ યંગ છોકરા ને યંગ છોકરીઓ 10 દિવસમાં ફિલ્મ બનાવી દીધી. લાસ્ટ એ કર્યું ને ચાલે. હા, એક હાઇલાઇટ વાત એ છે કે ખેમરો લોડણ જે મેં 75માં લખેલું, અને મુકેશજીનું છેલ્લું ગીત આવો રે ચિતડું ચોરી જાનારા, મને મોત ના વાગે ભણકારા, એ જે લખ્યું હતું અને મુકેશજી અમેરિકા જઈને, એ ખેમરો લોડણ ફરીથી હું બનાવી રહ્યો છું. ઓકે, એનું બધું
શૂટ થઈ ગયું છે, હવે સોંગ્સ બધા વાહ. બાકી છે. એટલે એક મનમાં છે 50 વર્ષે એ ફિલ્મ અને આ ફિલ્મ જોઈએ. ત્યારે શું તો કરે છે? હિટ વાર્તા હતી એ વખતે. ત્યારે હિટ હતી. જબરદસ્ત. સારિકા હિરોઈન હતી એટલે સવાલ નહીં. Yes, yes. આજે જોઈએ હવે શું થાય છે એ. બરાબર ને? ના એટલે બહુ બધી વાતો તમારી પાસે છે. એટલે મેં કહું ને કે વાતોમાં દરિયો છે તમારી પાસે, અને અમારે એમાંથી જો દર્શકો સુધી પહોંચાડવી હોય કેટલીક ગોલ્ડન મેમરીઝ, હમ. તો બહુ બધો સમય લાગે. ફરીથી એક વખત ક્યારેક નિરાતે બેસવું છે ને બહુ બધી જરૂર. ઇન્ડસ્ટ્રીની વાતો કરવી છે. જરૂર જરૂર. થેન્ક યુ વેરી મચ. બહુ બસ મજા મારી આવી. તરફથી તમારું આ ચેનલને જોનારા તમામ પ્રેક્ષકોને જય માતાજી. જય માતાજી. જય માતાજી.